અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ છે, ત્યારે સુરતના અંબાજી, અંબિકા નિકેતન સહિત માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। આજે સોમવાર 22 સપ્ટેમ્બરથી નવરાત્રિના પાવન અવસરની શરૂઆત થઈ છે, તો પ્રથમ નોરતે વહેલી સવારે સુરતના અંબાજી મંદિર, અંબિકા નિકેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી હતી। તો આ પ્રસંગે તેઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી। નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી સમગ્ર શહેરમાં શાંતિ, સૌહાર્દ અને સુખ સમૃદ્ધિ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। મારું નામ કિરણ જીતેન્દ્રભાઈ ગોસ્વામી છું। હું આ મંદિરની અંદર 50 વર્ષથી સેવા આપું છું। આ મંદિરમાં વર્ષોથી પહેલાંથી હું અહીંયા નાનો હતો, મારો જન્મ બી અહીંયા જ થયો હતો ને હું આજે આ મંદિરને વર્ષોથી સેવા કરું છું। અમે આ મંદિરના પૂજારી તરીકે વર્ષોથી મંદિરમાં સેવા આપી છે। પહેલું મોટું છે મંદિર સવારે કેટલા વાગે ખુલી ગયું, આરતી કેટલા વાગે? આજે મંદિર સવારથી લોકો એમ સમજો કે 3 વાગ્યાના લોકો આવીને બેસી ગયેલા આરતી માટે બેસી ગયા। તો તે આરતી પછી ક્યારે થાય છે? જ્યારે સવારે શણગાર થાય, માતાજીના પૂજારી શણગાર કરે પછી આરતી સવારે 6 વાગે ને ધસારો એટલો પબ્લિકનો ધસારો હતો કે દર્શન કરવા માટે પડાપડી હતી ને લોકો આરતી કરીને શાંતિ દર્શન કરે। માતાજીના આરતીના લોકોને એટલો મહિમા છે કે ભાઈ એ લોકોનું સુખ સમૃદ્ધિ વળે। આ પહેલું નવરાત્ર છે એટલે હું લોકો 7 દિવસ દર્શન કરવા આવે છે। 8મને દિવસે ઉપવાસ કરે છે, દશેરાને દિવસે બી એ લોકો રથની યાત્રામાં નીકળે છે।